નમસ્કાર મિત્રો, જે બંને બાળકો માઠોડ ગામના બાળકો જે જગ્યાએ ડૂબી ગયા હતા એ જગ્યાએ અમે હોય મિત્રો, અને કઈ રીતે બનાવ બન્યો એની વાસ્તવિકતા આપણી સાથે છે. ભાઈ એ માઠોડ ગામના રહીશ છે, એની સાથે આપણે વાત જાણીએ કે કેવી રીતે ડૂબી ગયા અને શું હતું. માજી પટેલ શ્રી દિનેશભાઈ કાલિદાસ લોઢારી. જ્યારે આ બનાવ બન્યો, બાળકો જ્યારે નિશાળે છૂટીને આવ્યા એટલે રમતગમત માટે અમારા ગામનું ગ્રાઉન્ડ છે દરિયા કિનારે પટ્ટી ઉપર, તે પાંજરી સાહિલ જયંતિ ઉંમર વર્ષ 11, ધોરણ 5, અને ભાઈ દેવરાજ વિજય ગોહેલ ઉંમર વર્ષ 7, પહેલું ધોરણ ભણતો હતો. અને રમતા રમતા અહીંયા થર્મોકોલની પેલી બનાવેલી જે અમારી હોળી કહેવાય, અને અમારી ભાષામાં હોળી, થર્મોકોલની જે કોથળો બનાવેલો હતો એના પર રમતા હતા. ધીમે 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 રમતા રમતા પવનની ઝપાટીમાં એવો પવન આવ્યો એટલે તણાઈ ગયા. એટલે કે એનો મતલબ કે એ લોકોની કેપેસિટીની બહાર જરાક દૂર વયા ગયા, અને દૂર વયા ગયા એટલે એક નાનો દેવરાજ છે તે પડી ગયો. પછી એને બચાવવા માટે પેલા ભાઈએ કોશિશ કરી, પણ અહીંયા કોઈ આજુબાજુમાં કોઈ હતું નહીં, અને સમય એવો હતો કે કોઈ મળે નહીં. બાકી બધાને ખબર પડી, જે અમારા ગામના જે હરિભાઈ છે એમને ખબર પડી, એટલે એને જાણ કરી કે છોકરા ડૂબ્યા છે 2. એટલે પછી આખું ગામ અહીંયા આવી ગયું, ને લગભગ એમ માનો કે 15 હોળી અને જાર નાખીને બહુ કોશિશ કરી, પણ જે અમારી ભાષામાં કહેવાય પેરો, જે પેરો નાખીએ એટલે જારની અંદર કચરાથી માંડીને દરેક વસ્તુ આવી જાય. એટલે પહેલાં ભાઈ સાહિલભાઈ આવ્યા 10, 10:30ની વચ્ચે, અને પછી રાતના બીજી જગ્યાએ નેટ જાર પેરો ખેંચી અને ભાઈ દેવરાજભાઈ આવ્યા. એટલે આ વસ્તુ અમારા ગામ માટે બહુ પરિસ્થિતિ પ્રમાણે દુઃખદ છે, અને આખા ગામની મહેનતથી અમે આ છોકરાની ડેડ બોડી બહાર કાઢી છે. હજુ કે બીજે દિવસે સવારે મળી? નહીં, એ દિવસે રાતના જ મળી. આ બંને બાળકો, જે મોટો બાળક હતો એ કેટલામું ભણતો હતો? એ 5મું ધોરણ ભણતો હતો. કઈ સ્કૂલમાં ભણતા હતા? જે માધવાર પ્રાથમિક શાળા. અને નાનો બાળક છે એ પહેલું ધોરણ માધવાર પ્રાથમિક શાળામાં ભણતા હતા. અને આ બંને સ્કૂલ પૂરી થયા બાદ અહીંયા ગ્રાઉન્ડ પર રમવા આવ્યા, અને કોથળામાં થર્મોકોલ ભરી ને દરિયામાં રમત કરતા હતા. ને પવનની ઝાપટ આવવાના કારણે આગળ વહી ગયા, થોડાક દૂર વયા ગયા, એટલે એ લોકો ડરી ગયા એમને. પછી આ રીતના જે વાસ્તવિકતા બતાવી રીતના બનાવ બન્યો છે. કોથળો અત્યારે ક્યાંય છે? અત્યારે સામે જેટી પર એકદમ દૂર જો વ્હાઈટ કલરનું દેખાય ને ત્યાં તણાઈ ગયો છે. એ પવનની સપાટીમાં ત્યાં ગયો છે. જે બનાવ બન્યો હતો, બંને બાળક ડૂબી ગયા હતા, તેઓ અભ્યાસ કરતા હતા. મોટો બાળક કેટલામું ભણતો હતો? 5મું ભણતો. નાનું બાળક પહેલો ભણતો હતા. અને એ ભણતા એનું ભણતર એટલે કે એનો સ્કૂલનો સમય પૂરો થયા બાદ અહીં રમત માટે આવ્યા હતા. અને રમત કરતાં કોથળામાં થર્મોકોલ ભરેલો હોય, એ કોથળામાં થર્મોકોલ ભરી અને એ આગળ દરિયામાં રમતા હતા. અને પવન વધુ આવી જવાના કારણે આગળ અધવચ્ચે પહોંચી ગયા હોય, અને નાનો બાળક ડૂબવા લાગવાના, તે મોટું બાળક એને બચાવવા જતાં બંને બાળકો ડૂબી ગયા હોય. અને કોડીનાર સરકારી દવાખાનામાં એનું PM બાદ તેઓની અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી મિત્રો. તો મિત્રો, આવી રીતે આપના વાલસોયા બાળકો જે સ્કૂલેથી આવ્યા બાદ ક્યાં જાય છે એ પર ધ્યાન રાખવી જોઈએ. સ્કૂલ પછી એને તરત કહે ભાઈ ક્યાં જઈશ, એવી રીતે આપણે ડારો રાખવો પડે બચ્ચા ઉપર. જો આવી રીતે ભૂલ થઈ જાય તો આપણા વાલસોયા બાળકો આપણા હાથમાંથી વયા જાય. આવું ન બને એટલે દરેક વાલીઓને પણ એક આ સૂચના છે કે તમારા બાળકોની તમે પોતે ધ્યાન રાખો. આવી નાની ઉંમરમાં આવા બનાવ બની જાય છે, દુઃખદ છે.
એટલે એને ફાસ્ટ પેલું કરી ને 2-4 જણા પાણીમાં પડી લો આપી એ રીતના આખો ઝાડ નહીં સ્મશાન ત્યાંથી ત્યાં આવી ઓલા બધા દરિયામાં દેવ થઈ ગયા ને તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ જે કે મેર. નમસ્કાર મિત્રો, આજે આપણે એક દુઃખભરી ઘટના જે માઢોડ ગામમાં થઈ છે. એ નાના બાળકો રમતા રમતા દરિયામાં જઈ અને એક થર્મોકોલનું બાચકું ભરી અને એમાં એ બેસીને પવનની સાથે ચાલ્યા ગયા. એમાં એ અકસ્માત બનાવ બની ગયો. એ બંને બાળક મૃત્યુ પામ્યા છે. પણ આપણે વાત કરવાની છે વાલીઓને કહેવાનું છે, જે બાળકોના મા બાપને, તમામ લોકોને, આપણે બધાને લાગુ પડે આ વાત કે ઘણી વખત એવું થાય સ્કૂલેથી આવી દફતર ફેંકી અને રખડવા વયા જાય, ત્યારે આપણે એની માથે ચાપતી નજર રાખવી પડે કે ભાઈ ભણ્યા પર સ્કૂલેથી આવી ને તમારે રખડવા નથી જવાનું, એ ઘરમાં બેઠો ને ઘર આંગણે રમો, બારોબાર નહીં. ઘણી વખત એવું થાય કે ઘરમાં ટેપનો અવાજ ફૂલ હોય, ટીવીનો અવાજ ફૂલ હોય, ઘરમાં જોર જોરથી વાતો કરતા હોય ને આંગણે બાળકો રમતા હોય, ત્યાં કૂતરા હોય. આપણે થોડાક સમય પહેલાં કોડીના રેલવે સ્ટેશન બાજુમાં એક દીકરાને કૂતરાએ ફાડી એટલે બચકા ભરી લીધા હતા અને દીકરો પણ મૃત્યુ પામ્યો હતો. એક દેવી પૂજકની દીકરી એના ઝૂંપડામાં સૂતી હતી અને કૂતરોએ બાળકીને લઈને એને પણ મારી નાખી કૂતરાએ. એટલે ઘણી વખત આવું થાય. હું ફરી વખત કહું કે ઘરમાં ટેપનો અવાજ ફૂલ હોય, ટીવીનો અવાજ ફૂલ હોય અને આપણે ઘરમાં મહેમાનો સાથે જોર જોરથી વાતો કરતા હોય, ટેપના અવાજ સાથે, ટીવીના અવાજ સાથે આપણે વાતો કરતા હોય અને બાયણે છોકરા રમતા હોય ને કૂતરો ઓચિંતો આવી ગયો હોય, કોઈ પણ જંગલી જાનવર પણ આવી જાય તો એ બાળકોને નુકસાન પહોંચાડી શકે, બાળકોને ઉપાડી પહોંચાય. એટલે આવું ન થાય, આવી બેદરકારી ન રહે અને બાળકો ઉપર તો ખાસ નજર રાખવી જોઈએ, કારણ કે બાળકો છે એ જ કાલનું ભવિષ્ય છે. તો મિત્રો બસ કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ દ્વારા અને હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા બસ આપને એક એટલી જ વાત કરવાની હતી મિત્રો. તો મિત્રો નમસ્કાર.